સ્માર્ટ મીટરનો વિરોધ લોકો કરી રહ્યા છે। બીજી બાજુ હવે ધારાસભ્યો સાંસદો પણ સ્માર્ટ મીટર અપનાવી લોકોને અપીલ કરી રહ્યા છે, પણ લોકો આ સ્માર્ટ મીટર અપનાવે કેવી રીતે એ સવાલ થાય છે। કારણ કે એક વડોદરાનો જે કિસ્સો સામે આવ્યો છે એમાં પાછલા 2 કે 3 મહિનાનું બિલ એટલું આવ્યું છે જે કદાચ સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે। કૃણાલ લાઈવ જોડાયા છે, કૃણાલ પાસેથી જાણીએ। નુપુર, ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ તો કરવામાં આવી રહ્યો છે અને સ્માર્ટ મીટરમાં અધધ લાખોના બિલ આવ્યા હોય એ કોઈ પહેલી ઘટના નથી। અને ફરી એકવાર વડોદરામાં સમા વિસ્તારમાં રહેતા ઉષાબેન પટેલના નામે જે વીજ બિલ આવે છે સ્માર્ટ મીટર તેની ત્યાં એટલે લગાવવામાં આવ્યું હતું કારણ કે તે પ્રધાનમંત્રી સરકારી આવાસ એટલે કે સરકારી આવાસમાં સ્વાભાવિક છે કે સ્માર્ટ મીટર લગાવે તો કોઈ વિરોધ ન કરી શકે, એટલા માટે ત્યાં સ્માર્ટ મીટર હતું અને તેમાં 7.81 લાખ રૂપિયાનું વીજ બિલ આવતા આ પરિવાર ચોંકી ગયો હતો કારણ કે સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર છે અને એટલે જ કદાચ સરકારી આવાસમાં રહેતા હતા અને 1500 થી 2000નું બિલ આવે અને તેને અચાનક જ 8 લાખ રૂપિયાનું બિલ થમાવી દેવામાં આવે એટલે ધ્રાસકો તેમને પડ્યો હતો। જો કે તેમણે હાલ કસ્ટમર કેરમાં ફરિયાદ કરી છે। તેઓ એવું કહ્યું છે કસ્ટમર કેરે કે તેઓ આનું નિરાકરણ લાવશે, પરંતુ એક સામાન્ય પરિવારને જ્યારે 8 લાખ ભરવાનો આવે એ જોઈને જ કદાચ એક ધ્રાસકો પડી જાય। પરંતુ હવે તેઓ સ્માર્ટ મીટર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે અને જે અવારનવાર ઘટનાઓ બનતી હોય છે અને જ્યારે MGVC એવું કહે છે કે આ એક ચૂક છે, પરંતુ આ નાનકડી ચૂક કેટલાક લોકો માટે કદાચ હૃદય રોગનો પણ એક ખતરો બની જાય।